ઠાઠી વાતાવરણ છે. તમે જો રોડ પર એક પગ દુખવા માંડે કારણ કે 2 કલાક ગાઈસ તમે ધુમાડા નીકળે છે થોડા. ગુડ મોર્નિંગ. આજે તો ગુડ મોર્નિંગ 3 વાગે ઉઠ્યું કારણ કે આપણે જાવી છીએ ફરવા. એ અત્યારે નહીં બનાવું, નેક્સ્ટ વ્લોગમાં તમને બતાવીશ. કેનકોર ફરવા જાવીશ ને તમે જુઓ કેવી ટાઈટ પડે છે. 3 વાગ્યા શિયાળાને સવારમાં બહુ ટાઈટ પડે, ઠાઠી વાતાવરણ છે. રોડ પર એક ગાડી નથી જતી ને તમે જો બધી કોર જો અંધારું સુનસાન. 3 વાગે તમે જો કેવું સુનસાન અંધારું છે બધી સાઈડ. તમે જો અહીંયા ફાટક બંધ છે, આપણી ગાડી કેવી મસ્ત તમે જો ઊભી છે અને હમણાં ટ્રેન આવશે. તમે જો કેવું ટાઢો પવન ને વાગ્યા છે 5. આપણે પહોંચી ગયા છીએ રાણપુર ને તમે જો જીવોના ડીઝલ ભરાવી છે. તમે જો મસ્ત પંપ છે અને વાતાવરણ એક નંબર છે, ગુડ એટલે કે બહુ સારું છે. ટાઢો જેવો તેવો છે, બહુ ટાઈટ. 3 વાગે થી આમ ઊભું ન જ રહેવાનું. અત્યારે તો જો મજા આવે અને સામે પપ્પા આપણું ડીઝલ પુરાવે છે. આપણે તો થાકી ગયા, બે પગ દુખવા માંડે કારણ કે 2 કલાકથી એક ધારા ગાડીમાં એમને બેઠા છે. તમે જો અંબરમાં આપણે હોટલમાં નાસ્તો કરવા રોકાણા, સવારનો નાસ્તો ખાધું જ નથી એટલે ચાલો નાસ્તો. તમે હાઈવે ઉપર ઉભા, કેવો નજારો તમે જો, હાઈવે કેવો મસ્ત. તમે જો આમ એવી ગાડી છૂમ છૂમ જાય. તમે જો ખાય ખા અને એન્કોર જો તો એન્કોર પર નાનો હાઈવે, આ ટોલ નાખો ને આપણી ગાડી. મજા આવે મુંબઈ જવાની, મુંબઈ નો હાઈવે. ગાઈસ આપણે બેઠા બેઠા તો થાકી ગયા. ત્યાં તો તમે જો અહીંયા આપણે આવી ગયા છે ડોમિનોઝ, લાપીનોઝ, અહીંયા છે મુંબઈ આમ વડાપાવ, સબવે બધું છે. નાસ્તો નથી કરવો, આપણે બહુ ખાધું ગાડીમાં, નકરું ખાતા હતા. અને વરસાદ પણ આવી ગયો. તમે જો અહીંયા આબુસિયા પણ ભરાઈ ગયા. તમે જો હજી તો સુરત જ પહોંચ્યા છે. હજી તો કાલના વિડીયોમાં તમને કહીશ હું ક્યાં જવાનો છું. કાલના વિડીયો સુરતમાં વરસાદ તો જો કેવો આવે છે. તમે જો કેવો આવે, નકરો વરસાદ જ છે સુરતમાં. ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા દાદા ભગવાનના મંદિરે. તમે જો કેવું મસ્ત દાદા ભગવાનનું મંદિર છે. તમે જો દાદા ભગવાનના મંદિરમાં જમવાનું તમે જોવો, આ મગનું શાક, સંભારો, દાળ ભાત, પૂરી અને ખમણ અને કંઈક મોહનથાળનું બધું જમીને આવ્યા ને ત્યાં તો વરસાદ ભૂકા કાઢી નાખે એવો આવે છે. તમે જુઓ નકરો વરસાદ જ આવ્યા કરે છે અને આપણે ગાડીમાં ઊની હીટ કરીને બેઠા છે. ફરવા જઈએ ને તો વરસાદ આવે, શું કરું? કાંઈ વાંધો નહીં, આપણા હાથમાં થોડું. માતાજીના મંદિરે આવી ગયા. તમે જો આ છે અમારા ઉનાઈ માતાજીનું મંદિર. અહીંયા રામ ભગવાને કુંડમાં બાણ માર્યું હતું ને પાણી ઊનું થઈ ગયું હતું. તમે જો આવું કંઈક છે. તમે પણ દર્શન કરી લો માતાજીના, વિશ્વમ હરિ અંબેના. ગાઈસ તમે ધુમાડા નીકળે છે થોડા જોવો છો. નાવાના કુંડમાં આપણે પણ આવી ગયા. તમે જો કેવું ઊનું પાણી છો. તમે જો અહીંયા બાફ નીકળે, જોવો તમે ધુમાડા નીકળે, કેવું ઊનું પાણી જોવો તમે, પગ પણ નથી નીકળતા એવું ઊનું પાણી છે. તમે જુઓ અહીંયા કંઈક આવું બધું મળે છે. તમે જો ઝુમ્મર છે, માછલી છે, ટ્રેક્ટર છે, આવું કંઈક મળે. તમે મસ્ત ગામ હતું અને અહીંયા મસ્ત હતું. તમે ઊનું પાણી કંઈક કરામત ભગવાનની છે. હારી અંદર ઓટોમેટિક ઊનું બહુ લાગતું, સર્ચમાંથી આખું બહુ ઊનું પાણી લાગતું છે. જવાના છીએ તીર્થકર, અત્યારે ત્યાં રોકાવાના છીએ મંદિરમાં અને પછી જવાના છે નવી જગ્યાએ. તમને કાલ બતાવીશ, કાલના વિડીયો જોજો, મજા આવશે. ગોકુલ ને બાલાજી તો બધે વાતાવરણ આવી ગયા છીએ તીર્થકર સ્વામિનારાયણ મંદિર. ચાલો તમને દર્શન કરાવો. આવું કંઈક મંદિર છે. તમે જોવો કંઈક મસ્ત છે. તમે દર્શન કરી લો. સ્વામિનારાયણ ભગવાન કેવો મસ્ત તૈયાર થશે. મસ્ત મુંગટ છે મંદિરનું. આની ખાસિયત છે એક પાછળ બીજ છે
એટલે દરિયા કિનારાનો માહોલ છે, તમને ઈ પણ બતાવું ચાલો. મારી પાછળનો દરિયાનો નજારો એક નંબર. મંદિરમાંથી આમ જો તમે, આવો વ્યૂ છે, તમે જો કેવો મસ્ત છે, તમે જો કેવો મસ્ત વ્યૂ, એન્જોય આવે, આવું કઈ મળે? તમે જો ઠેઠ લગી દરિયો દરિયો જ છે, તમે જો મજા આવી જાય. આવું હોય ને તો મજા આવે. આ છે મંદિર, એની સામે આવો દરિયો તમે જો કેવો મસ્ત. અહીંયા બધા છોકરાની રમે, તમે જો કેવી મજા આવે. ઈ પાછો પણ પ્રાઇવેટ છે, મંદિર વાળા જે રૂમ લે ને એને આ અંદર જવા દે ને, કેવી મજા આવે વિચાર કરો. પણ આપણે થોડુંક કારણસર નથી આવી રહી. આપણે હવે સ્વામિનારાયણ મંદિરમાં જમીને જવાનું છે, હોટલ તો ન મળે, હોટલ બીજે ગોતવાની છે. અહીંયા તો દર્શન કરીને પ્રસાદી લઈને જવાની છે. આજે તો જમવામાં છે થેપલું, બટાકાનું શાક, દાળ ભાત અને વટાણા. તો કેટલી બધી આપણી ગાડીમાં ધૂળ ચોટી ગઈ. કાંઈ વાંધો નહીં. બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. બાય ગાઈસ.